ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે ડીસા તાલુકાના બાઈવાડા ગામે ગ્રામજનોએ વ્યસન મુક્તિ માટે મોરચો માંડ્યો છે। સ્થાનિક બીટ જમાદારોના આશીર્વાદથી ગામમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। પંચાયત અને ગ્રામજનો દ્વારા અગાઉ ઠરાવ કરવા છતાં પણ અસામાજિક તત્વો દ્વારા દારૂનું વેચાણ ચાલુ રખાતા હવે લોકોએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં દેશી અને વિદેશી દારૂના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે ગ્રામજનોએ મક્કમ નિર્ધાર કર્યો છે। ગત 5 જાન્યુઆરીના રોજ ગામમાં એક વિશાળ જાહેર સભા યોજીને સર્વાનુમતે દારૂ અને અન્ય કેફી દ્રવ્યોનું વેચાણ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસના બીટ જમાદારોની રહેમ નજર હેઠળ અસામાજિક તત્વો બેરોકટોક દારૂ વેચી રહ્યા છે અને ગ્રામ પંચાયતના આદેશની પણ એસી કરી રહ્યા છે। આ પરિસ્થિતિથી કંટાળીને આજે ગામના આગેવાનો અને મહિલાઓ સહિતના રહીશો મોટી સંખ્યામાં રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે જો તાત્કાલિક અસરથી દારૂબંધીનો અમલ નહીં કરાવાય તો આગામી સમયમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। બાઈવાડા ગામમાં જાગૃત થયેલા ગ્રામજનોએ હવે પોલીસ પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી દીધી છે। એક તરફ રાજ્ય સરકાર વ્યસન મુક્તિની વાતો કરે છે ત્યારે બીજી તરફ પોલીસની મિલીભગત સામે ગ્રામજનોનો આક્રોશ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ડીસા રૂરલ પોલીસ આ અસામાજિક તત્વો સામે કેવા પગલાં ભરે છે અને ગામને ખરા અર્થમાં વ્યસન મુક્ત બનાવે છે કે કેમ। નવા બનેલા હળાદ તાલુકામાં ગામોના સમાવેશને લઈને વહીવટી પ્રક્રિયા સામે લોકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે। જ્યારે એક આખી ગ્રામ પંચાયતના તમામ લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા હોય ત્યારે હવે તંત્ર આ બાબતે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ તે જોવું રહ્યું। હાલમાં તો ગ્રામજનોના આ આક્રમક તેવરને પગલે જિલ્લા પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે।